નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 61માં આગળ વધીશું। ગઈકાલે આપણે જોયું હતું નારાયણ જાનીને સાંઈબાબાએ કેવી રીતે ઉગારી લીધા અને એના મિત્રને વીંછીના ડંખના દર્દમાં કેવી રીતે રાહત આપી એ આપણે જોયું હતું। હવે આજે આપણે જોઈશું સાંઈબાબાએ પ્લેગથી બચાવ કર્યો અને અપ્પા કુલકર્ણીનું વૃત્તાંત જોઈશું। પ્લેગથી બચાવ। બાંદ્રામાં એક ભક્ત રહેતો હતો। તેની પુત્રી બહારગામ રહેતી હતી। તેને પ્લેગ થયો હતો। તેની પાસે સાંઈબાબાની ઉધી ન હતી। એણે એક ભાઈને નાના સાહેબ ચાંદોરકર પાસે ઉધી લેવા મોકલ્યો। તે સમયે નાના સાહેબ સકુટુંબ કલ્યાણ જતા હતા। તે પેલા ભાઈને રસ્તામાં જ મળી ગયા। એમણે નાના સાહેબ પાસે ઉધી માંગી, પરંતુ એમની પાસે પણ ઉધી નહોતી। નાના સાહેબ સાંઈબાબાના અનન્ય ભક્ત હતા। એમણે રસ્તા પરથી થોડી ધૂળ લઈ સાંઈબાબાનું સ્મરણ કર્યું અને સહાયતા કરવા વિનંતી કરી। પછી એ ધૂળ ઉધી સમાન માનીને પ્રથમ પોતાની પત્નીના કપડે લગાડી અને પછી પેલા ભાઈને આપી। ઉધી લઈને પેલા ભાઈ બાંદ્રા પહોંચ્યા અને પેલા ભક્તને ઉધી આપી। ભક્ત ઉધી લઈને પોતાની પુત્રીને ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે નાના સાહેબે જે સમયે રસ્તાની ધૂળ લઈને સાંઈબાબાની સહાયતા કરવા માટે વિનંતી કરી હતી ત્યારે જ પુત્રીને આરામ થવા માંડ્યો હતો। આમ સાંઈબાબા પોતાના ભક્તોનું પણ માન રાખતા હતા। અપ્પા સાહેબ કુલકર્ણીની બદલી 1917માં થાણામાં થઈ। તે સમયે બાબા સાહેબે એમને એક છબી ભેટ આપી અને કહ્યું, કુલકર્ણી, તમે આ છબીની રોજ પૂરી ભક્તિથી પૂજા કરી દર્શન કરશો તો બાબાના દર્શન કરવા બરાબર હશે। કુલકર્ણી સહકુટુંબ થાણામાં રહેવા આવી ગયા। એકવાર નોકરીના કામે એમને ભિવંડી જવાનું થયું। 1 સપ્તાહ સુધી ચાલે એટલું કામ હતું। કુલકર્ણીના જવાને 3 દિવસ થયા હશે ત્યારે બપોરે એમના ઘરે એક ફકીર આવ્યા। બાળકો અને અપ્પાની પત્નીએ પગે લાગી પૂછ્યું, સાંઈબાબા, તમે શિરડીથી અહીં આવી ગયા? ત્યારે એ ફકીર બોલ્યા, હું તો બાબાનો સેવક છું। એમની આજ્ઞાથી આપ બધાની કુશળતા પૂછવા આવ્યો છું। દક્ષિણા આપો। અપ્પાની પત્નીએ 1 રૂપિયો દક્ષિણા આપી। દક્ષિણા લઈને ફકીરે ઉધીનું પડીકું આપ્યું અને કહ્યું, માઈ અને પૂજાની છબી પાસે મૂકજો કહીને ફકીર ચાલ્યા ગયા। ભિવંડીમાં અપ્પાનો ઘોડો બીમાર પડી ગયો। આથી એમણે આગળના ગામોમાં જવાનું માંડી વાળ્યું અને ફકીર આવ્યા એ સમયે જ પાછા આવી ગયા। એમની પત્નીએ ફકીરની વાત કરતાં કહ્યું, સાંઈબાબાએ કોઈ ફકીરને આપણી કુશળતા પૂછવા મોકલ્યા હતા। એમણે દક્ષિણા માંગી તો મેં 1 રૂપિયો આપ્યો। તેઓ ઉધીનું પડીકું આપી ગયા। એ પૂજામાં મૂક્યું છે। એ ફકીર હમણાં જ ગયા। એમણે કહ્યું, હું હોત તો 10 રૂપિયાથી ઓછું ન આપતે। અને તેઓ જમ્યા વગર જ ફકીરને શોધવા નીચે ઉતરી પડ્યા। આમ તેમ તપાસ કરી પણ કોઈ મળ્યું નહીં। એટલે અપ્પા પાછા ઘરે આવી જમવા બેઠા। જમીને એમના મિત્ર સાથે તેઓ પાછા બહાર નીકળ્યા। થોડે આગળ ગયા ત્યાં એક ફકીર એમને મળ્યા। એ સાંઈબાબા જેવા જ દેખાતા હતા। ફકીરે દક્ષિણા માંગી। અપ્પાએ 1 રૂપિયો આપ્યો। એણે ફરી દક્ષિણા માંગી તો અપ્પાએ 2 રૂપિયા આપ્યા। ફરી દક્ષિણા માંગી તો અપ્પાએ મિત્ર પાસેથી લઈને 3 રૂપિયા ફકીરને આપ્યા। ફકીરે ફરી દક્ષિણા માંગી તો અપ્પાએ એમને લઈને ઘરે આવ્યા અને બીજા 3 રૂપિયા ફકીરને આપ્યા। આમ બધા મળીને 9 રૂપિયા થયા હતા। છતાં ફકીરના ચહેરા પર હજી દક્ષિણા માંગવાના ભાવ હતા। અપ્પાએ કહ્યું, બાબા 10ની નોટ છે, એ નોટ આપો। અપ્પાએ 10ની નોટ આપી એટલે ફકીરે 9 રૂપિયા રોકડા અપ્પાને પાછા આપી દીધા અને ફકીર ચાલ્યા ગયા। આમ અપ્પાએ 10 રૂપિયા આપવાનું કહ્યું હતું તે 10 રૂપિયાની દક્ષિણા સાંઈબાબાએ લીધી અને પોતાના સ્પર્શવાળા રોકડા 9 રૂપિયા અપ્પાને પરત આપ્યા। એક રીતે એ 9 પ્રકારની ભક્તિના પણ સૂચક હતા। અપ્પાએ પૂજા સ્થાનમાં જઈને ઉધીનું પડીકો તપાસ્યું તો એમાં થોડી ગુલાબની પાંખડીઓ અને ચોખા પણ હતા। તે પછી અપ્પા શિરડી ગયા ત્યારે સાંઈબાબાની જટાનો એક વાળ પણ મળ્યો। અપ્પાએ ગુલાબની પાંખડી, ચોખાયુક્ત ઉધી અને પેલો વાળ એક માંદડિયામાં નાખી એમની બાંય પર એ માંદડિયું બાંધવા માંડ્યું। પછી તો એમની ચડતી થવા માંડી। એમનો પગાર 40 રૂપિયા હતો તે 400 રૂપિયા સુધી પહોંચ્યો। એમનો અધિકાર, પદ અને વક પણ વધ્યા। એમની આધ્યાત્મિક રીતે ઉન્નતિ પણ થઈ। એટલે જ લોકો સ્નાન કરીને રોજ સાંઈબાબાની ઉધી કપાળે લગાડે છે અને જળમાં નાખીને એ પાણી પીએ છે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં પ્લેગથી બચાવ અને અપ્પા કુલકર્ણીનું વૃત્તાંત નામનો અધ્યાય 61 સમાપ્ત। ઓમ સાંઈરામ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।